હરે કૃષ્ણ. સત્સંગ શ્રવણ કરનારા બધા જ ભક્તોનું સ્વાગત છે. બધા જ ભક્તોના ચરણમાં પ્રણામ. આજે આપણે સંપૂર્ણ ભગવદ્ ગીતા કોર્સ ભાગ 20માં શ્રવણ કરશું. તો બધા જ ભક્તોનું સ્વાગત છે. તો આગળના સત્સંગમાં આપણે જોયું હતું કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણએ અભિમન્યુને શા માટે ના બતાવ્યો? કારણ કે એ તો એના જે પ્રિય મિત્ર અર્જુનનો પુત્ર હતો અને ભગવાનને પણ ખૂબ જ પ્રિય હતો, છતાં પણ ભગવાને તેને શા માટે ના બતાવ્યો? તો આનું વર્ણન છે એ મહાભારતના આદિ પર્વમાં છે, કે જેના ઉપરથી આપણે સમજશું કે અભિમન્યુ કોણ હતા અને અભિમન્યુ છે એનું નાની જ ઉંમરે શા માટે મૃત્યુ થયું, તેના પાછળનું કારણ શું હતું. આગળ આપણે એક સ્ટોરી સાંભળી હતી, તો એની અંદર એવી ખોટી ધારણા છે અને ખોટી રીતે એવી માણસો ચર્ચા કરે છે કે અભિમન્યુ છે એ એક અસુર હતો, એની આત્મા હતી. વાસ્તવમાં એનું ક્યાંય વર્ણન કરવામાં આવેલું નથી. એ માટે જ એ સ્ટોરી આપણે કરી હતી કે ભાઈ આ સ્ટોરી છે એ ક્યાંય શાસ્ત્રની અંદર છે નહીં અને પ્રમાણિત પણ નથી. વાસ્તવિક સ્ટોરી શું છે તેના વિષયમાં આજે આપણે શ્રવણ કરશું, કે જે મહાભારતના આદિ પર્વમાં છે. તો જ્યારે ભગવાનને અહીંયા પૃથ્વી ઉપર અવતરણ લેવાનો સમય થયો, ત્યારે ભગવાન વિષ્ણુ છે એ બ્રહ્માજી પાસે જાય છે અને બ્રહ્માજીને જઈને કહે છે કે દેવતાઓને તમે આજ્ઞા આપો કે તેઓ પૃથ્વી ઉપર ક્ષત્રિયના ઘરે જન્મ લેવાનું શરૂ કરે, કારણ કે થોડો સમયની અંદર જ મારે ત્યાં અવતરણ કરવાનું છે અને એક પૃથ્વી ઉપર મોટું મહાભારતનું યુદ્ધ થવાનું છે, કે જે યુદ્ધ છે એ ખૂબ જ ભયંકર અને ખૂબ જ મોટું યુદ્ધ થવાનું છે. અને એની અંદર મોટા મોટા અસુરો હોય છે કે જે સામેના પક્ષે છે, અને આ બાજુના પક્ષોથી જે જન્મ લેવાના છે જે દેવતાઓ, તે બધાને યુદ્ધ કરવાનું રહેશે. એટલે બ્રહ્માજીએ જ્યારે ભગવાન પાસેથી આ આજ્ઞા સાંભળી, ત્યારે તેમણે વિચાર કર્યો કે તો હવે એવા શક્તિશાળી જે દેવતાઓ છે તેને જન્મ લેવા માટે પૃથ્વી ઉપર મોકલવા પડશે, એટલે સામેના યુદ્ધમાં તે સારી રીતે લડી શકે. એટલે પછી બધા જ દેવતાઓ મળી અને એ જાય છે ચંદ્રમા પાસે, અને ચંદ્રમાને જઈ અને કહે છે કે ભાઈ તમારો જે પુત્ર છે એ અમારે યુદ્ધ માટે જોઈએ છે પૃથ્વીલોકમાં. ત્યારે ચંદ્રમા જો કે પ્રથમ તો ના જ પાડે છે કે ના, મને મારો પુત્ર જે છે એ ખૂબ જ પ્રિય છે અને એ હું આપીશ નહીં. તો ભગવાનની આજ્ઞા હોવાને કારણે ચંદ્રમા છે એ કહે છે કે કાંઈ વાંધો નહીં, મારો પુત્ર હું તમને આપું, પણ એક શરતે 16 જ વર્ષની અંદર ફરી પાછો મારે એ અહીંયા મારી પાસે જોઈ, હું 16 વર્ષ પૂરતો તમને આપું. એટલે આવી રીતે અભિમન્યુ છે એ ચંદ્રમાના પુત્ર હતા અને ચંદ્રમાએ એને 16 વર્ષ પૂરતા જ અહીં પૃથ્વીલોકમાં મોકલ્યા હતા અને એ અર્જુનના પુત્ર તરીકે અહીંયા આવે છે. પછી બીજું કે ચંદ્રમા એ કહે છે કે આ મહાન યોદ્ધા અને એટલો શક્તિશાળી હતો કે એને કોઈ સામાન્ય રીતે હરાવી શકે એમ નહોતા. અને બીજું ચંદ્રમા કે 16 વર્ષમાં જ્યારે લાસ્ટ દિવસ છે એનો, ત્યારે એને કોઈ એક મહારથી છે એ હરવી શકશે નહીં, કોઈ એક વ્યક્તિ તેને હરવી શકશે નહીં, અને કોઈ એક વ્યક્તિ છે એના સામે યુદ્ધમાં ટકી પણ નહીં શકે, એને એ પરાસ્ત કરી દેશે, આવી રીતે કીધું. અને બીજું કે લાસ્ટ દિવસે એ જે સેના છે એની 1/4 એટલે કે 25% સેના છે એને એ હણી નાખશે એકલો જ. આ રીતે ચંદ્રમાએ કીધું. અને ત્યાર પછી જે એનો પુત્ર કે જેનું નામ વર્ચા હતું એને કહે છે અને દેવતાઓને કહે છે કે મારા પુત્રને તમે લઈ જાઓ. તો આ રીતે જે અભિમન્યુ છે એ ચંદ્રમાનો પુત્ર હતો અને એ અહીંયા પૃથ્વીલોકમાં આવે છે. અને ત્યાર પછી એ બન્યું છે એવું કે જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલુ થાય છે અને એ યુદ્ધની અંદર એવું બને છે કે એક દિવસ અર્જુન છે એ ખૂબ જ ભારી માત્રામાં સેના, જે કૌરવ સેના છે એને હણી નાખે છે.
અને આ જે ચર્ચા છે એનું પ્રમાણ છે, એટલે કે આ કથા જે છે એ મહાભારતના દ્રોણ પર્વમાં આવેલી છે. દ્રોણ પર્વની અંદર આ કથા છે કે જેના દ્વારા આપણે એ જાણી શકીએ કે અભિમન્યુ છે એ કેવી રીતે વીરગતિને પ્રાપ્ત થયો છે. તો અર્જુન જ્યારે આવી રીતે ખૂબ જ વિશાળ પ્રમાણમાં સેનાનું હણી નાખે છે ત્યારે દુર્યોધન છે એ દ્રોણાચાર્ય પાસે જાય છે અને દ્રોણાચાર્યને કહે છે કે તમે યુદ્ધ છે એ પૂર્ણ ઈમાનદારીપૂર્વક કરતા નથી, તમે પક્ષપાત કરો છો. આવી રીતે ઘણા બધા શબ્દો કહે છે. ત્યારે દ્રોણાચાર્ય કહે છે કે હું કાલે યુદ્ધમાં એક મહારથીને મારી નાખીશ, પણ એના માટે તારે એક કાર્ય કરવાનું છે, કોઈ પણ રીતે તારે અર્જુન છે એને યુદ્ધથી દૂર ખસેડવાનો રહેશે. પછી દુર્યોધને એક યુક્તિ કરી ને એ યુક્તિ દ્વારા અર્જુનને છે એ યુદ્ધથી દૂર ખસેડે છે. અને તે પછી દ્રોણાચાર્ય છે એ આપણે બધાને ખબર છે ચક્રવ્યૂહની રચના કરે છે. તો એ ચક્રવ્યૂહની રચના જ્યારે થાય છે ત્યારે અર્જુન તો ત્યાં હાજર હતો નહીં અને અર્જુનને ચક્રવ્યૂહનું સંપૂર્ણ જ્ઞાન હતું, કારણ કે એ એનો ભેદ કરી શકે. પણ આપણે પ્રથમ એ જાણીએ કે ભાઈ ચક્રવ્યૂહની રચના કરી તો એ વ્યૂહ કેવી રીતના હોય છે, કેટલા હોય છે. તો એના વિષયમાં કહેવામાં આવેલું છે કે ટોટલ વ્યૂહ છે ને એ 9 છે. અગ્નિપુરાણ પ્રમાણે 9 પ્રકારના વ્યૂહ હોય છે. ગરુડ વ્યૂહ, મકર વ્યૂહ, તે પછી ચક્રવ્યૂહ, પછી છે અર્ધચંદ્ર વ્યૂહ, વ્રજ વ્યૂહ, પછી સંકટ વ્યૂહ, સર્વત્રો ભદ્ર મંડળ વ્યૂહ, સચિવ વ્યૂહ, આવા 9 વ્યૂહ છે. એમાંથી જે ચક્રવ્યૂહ છે એ એકદમ શ્રેષ્ઠ છે. એટલે કે ચક્રવ્યૂહનો ભેદ કરવો એ બહુ હાર્ડ હતો, કારણ કે પૂર્ણ જ્ઞાન એનો આ વિષય હોવું જોઈએ. હવે ચક્રવ્યૂહની રચના છે એ દ્રોણાચાર્ય દ્વારા કરવામાં આવે છે અને ત્યારે અર્જુન તો અહીં હાજર હોતો નથી. એટલે યુધિષ્ઠિર મહારાજ છે એ ખૂબ જ ચિંતામાં મુકાઈ જાય છે કે હવે શું કરવું. પછી યુધિષ્ઠિર મહારાજ છે એ અભિમન્યુની પાસે જાય છે અને અભિમન્યુને કહે છે, કારણ કે ત્યાં યોદ્ધામાં તો અભિમન્યુ જ હતા એવા, અને એને કહે છે કે ભાઈ આ ચક્રવ્યૂહની રચના કરી છે તો હવે આનું શું કરશું. ત્યારે અભિમન્યુ છે યુધિષ્ઠિર મહારાજને કહે છે કે દાદા તમે ચિંતા કરોમાં, હું ચક્રવ્યૂહને ભેદ કરીને અંદર તો હું પ્રવેશ કરી જઈશ, પણ સંકટ સમયે અંદરથી બહાર કેમ આવવું એના વિશે મારી પાસે કાંઈ જ્ઞાન નથી, તો એટલું હું કરી શકું એમ છું. એટલે પછી યુધિષ્ઠિર મહારાજ છે એ કહે છે કે ભાઈ કાંઈ વાંધો નહીં, તું અંદર પ્રવેશ કરી ચક્રવ્યૂહને તોડતો જા, ને તારી પાછળ અમે અને ભીમ ને બધા પાંડવો છે એ તારી પાછળ પાછળ આવશું, એટલે તારે કાંઈ ઉપાધિ રહે નહીં, તારી સુરક્ષા રહે. આ રીતે પ્લાનિંગ કરી અને ચક્રવ્યૂહનો ભેદ કરવા માટે એ અભિમન્યુને તૈયાર કરે છે. અભિમન્યુ ખૂબ જ હોશપૂર્વક, કારણ કે એ તો એક મહાન યોદ્ધા હતા અને બાકી તો આપને એ ખબર છે કે અભિમન્યુનો એ લાસ્ટ દિવસ હતો, એટલે એને કોઈ રોકી શકે એમ તો હતું નહીં. એટલે આ રીતે આખો એક પ્લાન કરે છે અને અભિમન્યુ છે એ આ ચક્રવ્યૂહની અંદર પ્રવેશ કરવા માટે તૈયાર થાય છે. તો હવે આ જ કથાને આગળ આપણે આગળના સત્સંગમાં શ્રવણ કરશું. હરે કૃષ્ણ.